એ એક વાગી ગઈ હમણાં તમે આવી જાઓ બોલાય હું એક છે ને પપ્પાને મેં કીધું વાત આ હકીકત મેં છે ને બ્લોગ ઉપર મૂકવા માટે નથી બનાવ્યો પપ્પા મેં કહ્યું તમને મોકલવા માટે બનાવ્યો પણ મેં કીધું મેં હમણાં ઓલું આપણે સવારે ઓલું મૂક્યું ને પછી છે ને મેં હમણાં ઓલું મેં તમને નહોતું કીધું 2 દિવસ પહેલાં કે મને ઓલું શું કહેવાય રંજણ દે યાર બોલ્યા મેં કીધું વર્ષોથી મને મૂકવાની ઈચ્છા હતી સ્ટાર્ટ થયું એ ટાઈમ વારીથી મને એમ હતું મેં કીધું કે છે ને એક વખત મારે એ રંજણ દે યાર બોલ્યા પપ્પાનો એટીટ્યુડ મને ખબર નહીં પણ મને એની અંદર એવું દેખાતું એ અક્ષય કુમારનો સાર્કાસ્ટિક એટીટ્યુડ ઓન ધ સ્પોટ એ શોર્ટ મારે શબ્દોના શોર્ટ સાર્કાસ્ટિક એટીટ્યુડ ઓલામાં કોમેડી પિક્ચરોમાં બી એનો સાર્કાસ્ટિક એટીટ્યુડ આવે કે ये क्या है गंजा हीरोइन એટલે એ અક્ષય કુમારની જે કોમેડીઓ છે એ એટીટ્યુડ એનો સાર્કાસ્ટિક એટીટ્યુડ અને અહીંયા આ ફક્ત મને રંજન દે એ તો તમને ફોટો બી બનાવી કે રંજન દે બોલ્યાનો શું કહેવાય એની અંદરથી 4 ઓલા રોહિત હોય અને આદિત્ય રોય કપૂર ને એ બધાના શેડો ફેસીસ ને રંજણ દે યાર બોલ્યા સુન પુકાર બોલ્યા અને હા શું કહેવાય તેરા મુકામ કમલે સરહદ કે પાર બોલ્યા અને એની અંદર જે મેં ઓલું એક વખત તમને કીધું હતું ખબર છે આ દિશા પટણીનું મેં કીધું સોંગ જે છે હુઈ મલંગ હકીકતે મને એ સોંગ ગમતું હતું મેં તમને કીધું હતું બધાને એ મેં કીધું હકીકતે ભાઈ એવું સોંગ આપણે મૂકીએ ને તો એક તો એ દિશા પટણી બી બેકાર ઇન્સાન અને એટલે ટૂંકમાં એવું કંઈ એનું પિક્ચરાઇઝેશન સોંગનું કે એ હિરોઈનનું કૂદું એ ટૂંકમાં એ આપણે ડિટેલમાં નથી જાતા એમ આપણે કોઈની ઉપર નથી પણ મને એ ખબર પડી એમ કે મને એમાં પણ એની અંદર જે રિવેન્જની મેં તમને એ વખત તમે મને કીધું હતું ને મેં એ તમારા નોલેજ ઉપરથી હું એવું એનાલાઇઝ કરતી હોઉં છું હું કે મેં કીધું કે જે ડીપ લેવલ ઉપર તમે મને દેખતા શીખવાડ્યું છે ને એ લેવલ ઉપર જઈને હું જોતી હોઉં છું મને ખબર પડી એમ કે શું કહેવાય હુઈ મલંગમાં હસ્કી વોઇસ અને એક રિવેન્જની ભાવના પર સેન્સ્યુઆલિટી આ રીતે તમારા વર્ડ હતા એવું કે સ્વિમ ઇન ધ મોમેન્ટ શેમ્પેન હવે વ્યવહાર બરાબર તો એ એક ટાઈપની સેન્સ્યુઆલિટી વર્ડ્સની અંદર પણ મીનિંગની અંદર પ્યોરિટી અને કોઈ જાતની ડ્રાયનેસ કે થિયરીના બેઝિસ ઉપર એ ન જાય શુષ્કતા ન જાય ઇન્સાનની વાતની અંદર બી છે ને એ ટાઈપનો ઇન્ટરેસ્ટ જાય રસ જાગે માણસને મજા આવે સદંતરપણે હાવ ડ્રાયનેસ શુષ્કતા હોય અત્યારે હું બેઠી ને અત્યારે હકીકત હું તમને વોટ્સએપમાં વિડીયો મોકલવા બપોરનો આ એક હળવો વાતચીતનો વિડીયો મોકલવા માટે હું બેઠી પણ મેં લિપસ્ટિક ને હું કામ લગાવ્યું કપડાં મેં ચેન્જ ન કર્યું બરાબર કારણ કે એ મારું તમને ખબર છે એ મને કંટાળો કરે છે બરાબર નાઈને હું નીકળી હજી આ ટી-શર્ટ ભીનું છે બરાબર નાઈને નીકળી તો પછી મેં કહું લાઈ હું પપ્પાને મેં કીધું એક મારે આ કેવું હતું તમને એમ કે થિયરીનું હમણાં બ્લોગવાળી તે પપ્પા છે ને એ મેં ઓબ્ઝર્વ કર્યું છે આપણી થિયરી હમણાં બ્લોગમાં બી આપણા મોટા ઓલા પોસ્ટર્સ તમે મુકાવતા કે લાલ કલરનો ઓલો આખો પેલો ભાઈ હોય તેરા બાપ આયા કરીને બરાબર છે પછી વાદળી કલરનો પીઠ દેખાડીને ઉપેલો હોય પ્રેઝન્ટ ઓફ શબાના કરીને બરાબર તો એ બધી વસ્તુઓને એ આખા કોન્સેપ્ટ અક્ષય કુમાર સાઈડ ફેસ ભાઈનો ચહેરો ન દેખાય સાઈડ ફેસ ખાલી અને બધે અક્ષય કુમાર નીકળતો અને એ ટૂંકમાં એ આખો કોન્સેપ્ટ હમનો તમારો હતો એ વખતે તો એનાલાઇઝ એ વખતે તો હું ચોંકી ગઈ હતી કે આ બધે પપ્પાનું ડાયરેક્શન છે મને નહોતી ખબર પપ્પા હકીકત અને એટલે એ અત્યારે જે હું તમને કબીર ગ્રેવાલ કહીને આપણે કહીએ છીએ ને બરાબર દુનિયાદારીને એમ થાય હું કે આપણા બ્લોગ ઉપર બધા વિસ્કી સ્કોચ ને આ તેન બધું મુકાતું હોય એટલે એ લોકો એવું સમજે કે આ લોકો વિસ્કી ને ઓળખે ને એ લેવલ ઉપર પણ મને આપણે હમણાં બ્લોગ વાળી મને ખબર પડી